નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની આગામી 30મી તારીખે યોજાનારી પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રક્રિયા તેજ બની। આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। ચૂંટણી દરમિયાન બંદોબસ્તની પણ ફરજમાં રહેનારા પોલીસ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે, તેના માટે પોલીસ હેડક્વાર્ટરમાં કોમ્પ્યુટર ટ્રેનિંગ હોલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું। આ મતદાન પ્રક્રિયામાં અંદાજે 165 પોલીસ કર્મચારીઓ મતદાન કરવા પહોંચ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 100થી વધુ પોલીસ કર્મચારીઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તો ચૂંટણી ફરજ પર વચ્ચે પોલીસ જવાનો મતદાન કરી શકે તેના માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યાં માંજલપુર વિધાનસભા બેઠક માટે 30મી તારીખે મતદાન યોજાશે, જ્યારે આગામી 30મી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે। પરિણામ જાહેર કરવામાં આવ્યા છે।